વિશ્વાસ રાખજો દીકરાઓ, સુખની કામના કરીને આયા છો ને તો સુખ મારે પ્રદાન કરવું છે, પણ સુખ કઈ રીતે આવશે એનો માર્ગદર્શન આલું છું. કેમ કે જો માતાજી બધા આશીર્વાદમાં બધાના દુઃખ મટાડ દે ને તો ધરતી પર દાડે દાડે પાપ વધતું જાય. માણસો અહંકારમાં પોતાનું જ પતન કરતા જાય. એટલે જ કોઈ માતાજી ભગવાન એક વખત આશીર્વાદમાં જલ્દી દુઃખ દૂર નહીં કરતા. એનું મુખ્ય કારણ છે કે ભગવાને મનુષ્ય અવતાર આલ્યો, ધરતી પર જન્મ થયો તમારો, ત્યારથી જ ભગવાને દરેક માણસોને સ્વતંત્રતા આપી દીધી કે લો આ કર્મ ભૂમિ છે, આ જેવું કરશો એવું ફળ પ્રાપ્ત થશે. તો જેણે જેણે જીવનમાં જેવા જેવા કર્મો કર્યા એ પ્રમાણનું એના જીવનમાં સુખ દુઃખ આવતા જ્યાં છે. આજ તમે દુખી છો તો માની લેજો કે કોઈ દેવ, કોઈ માતા, કોઈ ગ્રહો, કોઈ નક્ષત્રો નહીં નડતા. માં અમે સ્વીકારીએ છીએ અમારા કર્મો નડે છે અમને. તો માને વાલું લાગશે કે કોઈ પણ ગુનો કરનાર ગુનેગાર પોલીસ સ્ટેશનમાં જઈ અને પોતાનો ગુનો કબૂલી લે ને તોથી જ એના દંડા મારવાનું પોલીસ વાળા બંધ કરી દે કે કબૂલી લીધું. એવી રીતે કોઈ પણ ભગવાન માતાજીના દરબારમાં જાવ ને તો ગોડા માગણીઓ કરવાની જરૂર નહીં. પોતાના કર્મોનો પસ્તાવો કરી લેજો કે માં તાર હુંથી બહુ ખોટા કર્મો થઈ ગયા, પણ હું જેવો છું એવો તારા શરણે આવ્યો છું, સ્વીકાર કરી લેજે.